સમાચાર વલસાડથી મળી રહ્યા છે। સિટી બસના ડ્રાઈવરની બબાલમાં સિટી બસની સેવા ખોરવાઈ છે। દારૂના નશામાં બસના બે ડ્રાઈવરોએ ધમાલ મચાવી હતી। તમામ બસોની ચાવી લઈ દારૂડિયો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। તો સિટી બસના અન્ય એક ડ્રાઈવરને માર મારવાનો પણ આક્ષેપ છે। પીધેલા ડ્રાઈવરને ફરજ મુક્ત કરાતા કારસ્તાન કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બસોની ચાવી લઈ જતા કલાકો સુધી સિટી બસ સેવા ખોરવાઈ હતી। સંચાલકે વલસાડ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે, પીધેલા ડ્રાઈવરને ફરજ મુક્ત કરવામાં આવ્યો, જેથી પીધેલા ડ્રાઈવરે ધમાલ મચાવી અને તમામ બસની ચાવી લઈને ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। હાલ તો સંચાલકે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આક્ષેપ એવા પણ છે કે પીધેલા બસ ડ્રાઈવરે અન્ય એક બસ ડ્રાઈવરને માર પણ માર્યો હતો અને તેની સાથે બબાલ પણ કરી હતી। અત્યારે તો પીધેલો બસ ડ્રાઈવર તમામ બસની ચાવી લઈને ફરાર થઈ ગયો છે, એટલે વલસાડ સિટી બસ સેવા ખોરવાઈ છે। તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ડ્રાઈવરને શોધવાના અને આ બસ સેવા પૂર્વવત કરવાના। અને આ વચ્ચે વલસાડમાં બસના સંચાલકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। હાલમાં તો એ સિટી બસ ડ્રાઈવરની તપાસ કરવામાં આવી રહી છે। કોણ છે એ સિટી બસ ડ્રાઈવર અને દારૂ ક્યાંથી પીધો હતો, શું તેને દારૂ પીવાની ટેવ હતી, આ તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે આ પ્રકારની ઘટના લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે। શું એ દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવતો હતો, અવારનવાર ચલાવે છે, એ પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અક્ષય કદમ। અક્ષય, પીધેલા બસ ડ્રાઈવરની એક ધમાલના કારણે બસ સેવા ખોરવાઈ છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, શું માહિતી? જી માછાભાઈ, ચોક્કસથી જણાવ્યું તો વલસાડમાં સિટી બસ ડ્રાઈવરોની બબાલમાં સિટી બસ સેવા જે હતી તે ખોરવાઈ હતી। બે ડ્રાઈવરો વચ્ચે દારૂના નશામાં ડ્રાઈવરો વચ્ચે મારામારી થઈ હતી, જેના કારણે એક સિટી બસ ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો। જે ડ્રાઈવરને ફરજ પડતી મુક્ત કરતા ડ્રાઈવરે પોતાના જે બસની ચાવી મૂકવાનું જે જગ્યા હોય છે ત્યાંથી તમામ ચાવી લઈને જતો રહ્યો હતો, જેને કારણે કલાકો સુધી બસ સેવા ખોરવાઈ હતી। સિટી બસ સેવા સંચાલક દ્વારા વલસાડ સિટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ વ્યક્તિ જે ડ્રાઈવર હતો તે દારૂ ક્યાંથી લાવ્યો હતો, કઈ રીતે એ મામલો થયો હતો, તે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી અક્ષય, આભાર આપનો સમગ્ર જાણકારી માટે। એટલે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે આ ડ્રાઈવર દારૂ ક્યાંથી લાવ્યો હતો અને શું તે અવારનવાર દારૂ પીને બસ ચલાવતો હતો કે કેમ, આ તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ તો બસ ડ્રાઈવરની શોધખોળ પણ કરવામાં આવી રહી છે, જેથી અન્ય બસની ચાવી મળી રહે અને બસ સેવા પૂર્વવત કરી શકાય।